દવાની તો ભાવનગરના તળાજામાં દર્દીઓના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા। આરોગ્ય કેન્દ્રમાં હડકવાની એક્સપાયરી ડેટવાળી રસી આપતા હોવાનો આરોપ। ત્રાપદના આરોગ્ય કેન્દ્રનો વિડીયો વાયરલ થયો છે। જિલ્લા યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ ઘનશ્યામસિંહ ગોહિલે આ વિડીયો વાયરલ કર્યો છે। 6 દર્દીઓને એક્સપાયરી ડેટવાળી દવા આપી હોવાનો દાવો છે। ભાવનગર જિલ્લા આરોગ્ય અધિકારી પાસે તપાસની માંગ કરાઈ છે। અમારા સંવાદદાતા અજીત ગઢવી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અજીત, શું છે મામલો? તો અમારા સંવાદદાતા અજીત ગઢવી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અજીત, આખો એ મામલો શું છે? દર્દીઓના આરોગ્ય સાથે અહીંયા રીતસર ચેડા થઈ રહ્યા છે। તો ફરી એક વખત સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ ત્રાપજના આરોગ્ય કેન્દ્રનો વિડીયો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે। જિલ્લા યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ દ્વારા આ વિડીયો વાયરલ કરાયો છે અને જેમાં 6 દર્દીઓને એક્સપાયરી ડેટવાળી દવા આપી હોવાનો અહીંયા દાવો થયો છે। તો આપને જણાવી દઈએ, આરોગ્ય કેન્દ્રમાં શું દર્દીઓને એક્સપાયરી ડેટવાળી દવા આપવામાં આવે છે? આ પહેલા કેટલા દર્દીઓને આ પ્રકારની દવા આપવામાં આવી એ તપાસનો વિષય રહેવાનું છે। પરંતુ આ વિડીયો સામે આવતા જ અહીંયા લોકોના આરોગ્ય સાથે રીતસરના ચેડા થઈ રહ્યા છે, અહીંયા સ્પષ્ટ થઈ રહ્યું છે। આરોગ્ય કેન્દ્રનો આ વિડીયો અમે આપને બતાવી રહ્યા છે। ત્રાપજના આરોગ્ય કેન્દ્રનો વિડીયો છે કે જેમાં એક્સપાયરી ડેટવાળી દવા 6 દર્દીઓને આપવામાં આવી। જિલ્લા યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ ઘનશ્યામસિંહ ગોહિલે આ વિડીયો વાયરલ કર્યો છે અને સવાલો ઉઠાવ્યા છે। એવા 6 દર્દીઓ છે કે જેમને એક્સપાયરી ડેટવાળી દવા આપવામાં આવી છે। ત્યારે હવે ભાવનગર જિલ્લા આરોગ્ય અધિકારી આ સમગ્ર મામલે તપાસ કરે તેવી માંગ કરવામાં આવી છે। શું અત્યાર સુધી અનેક દર્દીઓને એક્સપાયરી ડેટવાળી દવા આપવામાં આવી હતી? તે અહીંયા સૌથી મોટો સવાલ ઊભો થાય છે, કેમ કે 6 એવા દર્દીઓ છે કે જેમને એક્સપાયરી ડેટવાળી દવા અત્યાર સુધી અપાઈ છે। તો દર્દીઓના આરોગ્ય સાથે અહીંયા ચેડા થઈ રહ્યા છે। અમારા સંવાદદાતા અજીત ગઢવી અમારી સાથે જોડાઈ ગયા છે। અજીત, સમગ્ર મામલો શું છે? જે વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લા પંચાયતનો આરોગ્ય વિભાગ છે તેની કેટલી બેદરકારી છે અને કેવી રીતે લોલમલોલ ચાલે છે અને કોઈને વ્યક્તિના સ્વાસ્થ્ય સાથે કેવા પ્રકારના ચેડા કરે છે અને શ્વાન કરડ્યું હોય, જે ગંભીર બાબત કહી શકાય, જેની વેક્સિન ખૂબ જ જરૂરી હોય, એમાં એક્સપાયર્ડ ડેટ વાળી વેક્સિન આપી દે તે કેટલી ગંભીર બાબત કહેવાય। અને જિલ્લા પંચાયતના અધિકારીઓ, હેલ્થ વિભાગના, સ્વાસ્થ્ય વિભાગના જે કર્મચારીઓ છે, જવાબદાર અધિકારીઓ છે, તે શું કરી રહ્યા છે તે સૌથી મોટો સવાલ છે। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાનું ત્રાપજ છે, જ્યાં આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રમાં લોકોના જીવ સાથે ખિલવાડ થઈ રહ્યો તેવું એક ઉપપ્રમુખ છે કોંગ્રેસના ઘનશ્યામસિંહ, તેના દ્વારા એક વિડીયો વાયરલ થયો છે। તેમના કહેવા પ્રમાણે તેના જે વિડીયોમાં પણ સાબિત થઈ રહ્યું છે અને આક્ષેપો પણ કર્યા છે કે જે આરોગ્ય કેન્દ્ર છે તેની અંદર હડકવા જે હોય શ્વાન કરડ્યા બાદ તેની એક વેક્સિન આપવામાં આવે છે, તે એક્સપાયર્ડ થયેલી છે। બિલકુલ, હજી જોડાયેલા રહેજો। બળદેવ સોલંકી, જિલ્લા પંચાયત વિપક્ષના નેતા આપણી સાથે જોડાઈ ગયા છે। બળદેવભાઈ, આખો એ મામલો શું છે? આપની પાસેથી આ જ્યારે વિગતો પહોંચી કે જ્યાં દર્દીઓને એક્સપાયરી ડેટવાળી દવા આપવામાં આવે છે, કેટલા સમયથી આ બધું ચાલતું હતું? અમે છેલ્લા 1 મહિનાથી જાહેર સંસ્થાઓની ભાવનગર જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા અભિયાન ચલાવ્યું છે કે સ્પોટ વિઝિટ કરવી અને હકીકત શું છે, ત્યાં શું ચાલી રહ્યું છે, આ બાબતોની અંદર ભાવનગર જિલ્લા યુવક કોંગ્રેસ કામ કરી રહ્યું છે। એના ભાગરૂપે ભાવનગર જિલ્લાના ઉપપ્રમુખ અમારા ઘનશ્યામસિંહ ગોહિલ ત્રાપજ મુકામે પીએચસી ની મુલાકાતે ગયા। મુલાકાતે ગયા એટલે 2 દિવસની પહેલા આ મુલાકાત દરમિયાન ધ્યાન ઉપર આવ્યું કે જે વેક્સિન દેવામાં આવી છે હડકવાની, એ વેક્સિન એક્સપાયરી ડેટ વાળી છે। આ એક્સપાયરી વાળી ડેટ વાળી વેક્સિન જે હડકવા માટે દેવામાં આવે છે એ ખૂબ જ ગંભીર બાબત એટલા માટે કહેવાય છે કે હડકવાની બીજી કોઈ સારવાર નથી। હડકવો આવે એટલે વ્યક્તિ જે છે એ મૃત્યુ જ પામતો હોય છે। તો આવી ગંભીર બાબતના આરોગ્યની સાથે ચેડા થતા હોય ત્યારે ચોક્કસપણે અમારા ધ્યાનમાં આવ્યું એટલે ચેનલ મારફતે અમે કામ કરતા હોઈએ છીએ। એટલે જિલ્લા ખેડૂત કોંગ્રેસના પ્રમુખની જવાબદારી હું સંભાળી રહ્યો છું। એટલા માટે ઘનશ્યામસિંહે મને જાણ કરી અને મેં આરોગ્ય અધિકારીને એક આવેદન પત્ર આપ્યું અને તાત્કાલિક ધોરણે આખા જિલ્લાની અંદર તમામ પીએચસી સેન્ટર અને સીએચસી સેન્ટરમાં તમામ વેક્સિનેશન જે છે એને ચેક કરવામાં આવે અને જો એક્સપાયરી ડેટ વાળી હોય તો તમામને સ્ટોકમાંથી ડેડ સ્ટોકમાં લઈ જવામાં આવે, જેથી બીજા કોઈ દર્દીઓને દેવામાં ન આવે। બિલકુલ બળદેવભાઈ, ચેનલથી અમે કામ કરતા હોઈએ છીએ। બિલકુલ બળદેવભાઈ, અહીંયા આપ એવું જણાવી રહ્યા છો કે 1 મહિનાથી આ પ્રકારની દવાઓ એક્સપાયરી ડેટ વાળી આપવામાં આવતી હતી? તો નહીં, 1 મહિના તો અમે અભિયાન ચાલુ કર્યું છે
એના બરાબર. ભાગરૂપે 2 થી 3 દિવસ પહેલા આ જે ડોઝની દવાઓ આપવામાં આવી હતી એ અમારા ધ્યાન ઉપર આવ્યું હતું. બિલકુલ. તો આપને શું લાગે છે છેલ્લા આરોગ્ય 3 કેન્દ્ર મહિનાથી ડોઝ આપતા હોય છે એવું આપણા ધ્યાને એટલે આવી શકે કારણ કે ડિસેમ્બર 2024 તારીખે આ દવા છે એ એક્સપાયરી થઈ ગઈ હતી વેક્સિન, એટલે ત્યારથી અત્યાર સુધી દેતા હોય તો ચોક્કસપણે આખા ભાવનગર જિલ્લાની અંદર છેલ્લા 3 મહિનાથી અવિરતપણે આ વેક્સિનેશન જીવના જોખમે લોકોના જીવની હાલત ચેડા કરી અને જાણી જોઈ અને દેવામાં આવતી હોય એવું દેખાઈ રહ્યું છે. બિલકુલ. બળદેવભાઈ, તો આપને શું લાગી રહ્યું છે આ ત્રાપજના આરોગ્ય કેન્દ્રમાં કેટલા સમયથી આ પ્રકારની એક્સપાયરી ડેટ વાળી દવાઓ દર્દીઓને અપાતી હશે? હું ખાલી ત્રાપજ પૂરતી વાત નથી કરતો મેડમ, હું આ ભાવનગર જિલ્લાની વાત કરું છું, આખા ગુજરાતની વાત કરું છું. આ જે સ્ટોક જે છે એ ડેડ થયેલો સ્ટોક વાપરવામાં આવે છે. કાંઈક ને કાંઈક આમાં દવા કંપનીઓનું મેળાપણું છે, કાંઈક ને કાંઈક આમાં ભ્રષ્ટાચારની ગંધ આવે છે. અધિકારીઓ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ હોય જે દવાઓ સપ્લાય કરતા હોય એ મોટા માથાઓના કાવતરા છે. આના કારણે નાના જે કર્મચારીઓ છે એને વેઠવું ન પડે એ આપણે જોવું રહ્યું. બિલકુલ. આભાર અમારી સાથે વાત કરવા બદલ. તો આરોગ્ય કેન્દ્રમાં હડકવાની એક્સપાયરી ડેટ વાળી રસી અપાતા હોવાનો અહીંયા આક્ષેપ છે. અમારા સંવાદદાતા અજીત પણ જોડાયેલા છે. અજીત, આજે વિડીયો અમે બતાવી રહ્યા છે જેમાં સ્પષ્ટપણે એક્સપાયરી ડેટ વાળી દવા દેખાઈ રહી છે, તો શું ભાવનગરના તમામ આરોગ્ય કેન્દ્રમાં આ પ્રકારની લાલિયાવાડી, આ પ્રકારની બેદરકારી દર્દીઓ સાથે રાખવામાં આવતી હશે એવું કહી શકાય? જી, વાત કરવામાં આવે તો જે રીતે આ સમગ્ર જે મામલો બહાર આવ્યો છે તેની અંદર આ મહિનાની 20 થી 22 તારીખ દરમિયાન જે 6 દર્દીઓને આ પુત્ર માટેનું જે શ્વાન હોય તેની આપવામાં આવી છે વેક્સિન, તે એક્સપાયર થઈ ગયેલી છે. એટલે આની ચોક્કસપણે તપાસ થવી જોઈએ. હેલ્થ વિભાગ અને આ પ્રકારની સમગ્ર ભાવનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો જિલ્લા પંચાયત હેઠળ જેટલા હેલ્થ સેન્ટરો છે, હેલ્થ સેન્ટરની અંદર માત્ર આ શ્વાન કરડવાની વેક્સિન નહીં પરંતુ જે દવાઓ છે તેની તમામ તપાસ થવી જોઈએ. કારણ કે આ પ્રકારે જો માત્ર એક સેન્ટર પર આ પ્રકારે એક્સપાયર થઈ ગયેલી જો દવા વેક્સિન અપાણી હોય તો અન્ય જે હેલ્થ સેન્ટરો છે ભાવનગર જિલ્લા પંચાયત નીચે સમગ્ર જિલ્લાની અંદર ખૂબ જ મોટી માત્રામાં હેલ્થ સેન્ટરો આવેલા છે. તે તમામ જગ્યાએ આ પ્રકારે શું તમામ જગ્યાએ હડકવાની વેક્સિન છે આઉટ ડેટેડ હતી તો શા માટે દેવામાં આવી અને અન્ય દવાઓ છે તેની પણ તપાસ થવી જોઈએ. જવાબદાર અધિકારીઓ સામે તપાસ પણ થવી જોઈએ અને શા માટે આ પ્રકારની દવાનો સ્ટોક રાખવામાં આવે છે, વાપરવામાં આવે છે તેની પણ યોગ્ય તપાસ થવી જોઈએ. બિલકુલ. આભાર અજીત. તો ત્રાપજ આરોગ્ય કેન્દ્રનો વિડીયો સામે આવ્યો છે. જિલ્લા યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર બાબતે આરોગ્ય વિભાગની પણ જાણ કરી દેવાઈ છે.